ભાજપ પાર્ટીએ કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને, ષડયંત્ર કરીને ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવાનો, ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો એક આખો કાર્યક્રમ કરી અને 7 વર્ષ સુધી જેલની સજા કરાવડાવી. ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો, આદિવાસી સમાજના જળ, જમીન, જંગલના અધિકારો માટે લડવાનો ગુનો છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વન ચૈતર વસાવાના સમર્થનમાં હવે ગોપાલજીએ મોટો અવાજ કર્યો છે. શું અવાજ કહ્યું અને શું કહ્યું સાંભળો આ વિડીયો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના આદિવાસી સમાજના યોદ્ધા એવા શ્રી ચૈતરભાઈ વસાવાને ભાજપ પાર્ટીએ કાયદાનો દુરુપયોગ કરીને, કાયદાની પ્રક્રિયા સાથે છેડછાડ કરીને, ષડયંત્ર કરીને ચૈતર વસાવાને રાજનીતિમાંથી દૂર કરવાનો, ધારાસભ્ય પદેથી હટાવી દેવાનો એક આખો કાર્યક્રમ કરી અને 7 વર્ષ સુધી જેલની સજા કરાવડાવી. ચૈતરભાઈ વસાવાનો ગુનો શું છે? ચૈતરભાઈનો ગુનો આદિવાસી સમાજને જાગૃત કરવાનો, આદિવાસી સમાજના જળ, જમીન, જંગલના અધિકારો માટે લડવાનો ગુનો છે. આદિવાસીઓને વિસ્થાપિત કરવામાં આવે છે, એ વિસ્થાપિત આદિવાસીઓ માટે લડવાનો ગુનો કરે. આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓનો ભાંડા ફોડવાનો ગુનો કરે અને આવી રીતે સમાજ માટે, યુવાનો માટે, લોકો માટે લડવાનો એને ગુનો કર્યો છે. એ ગુનામાં 7 વર્ષ સુધી જેલની સજા એને. ગુજરાતમાં અનેક ભૂમાફિયાઓ, ટેન્ડર માફિયાઓ, કોન્ટ્રાક્ટ માફિયાઓ, હલકી ક્વોલિટીની દવાઓ પધરાવી દેનારાઓ, નકલી વસ્તુઓ બનાવનારાઓ, હજારો ક્રાઇમ કરનારા લોકો. ગુજરાત આખામાં ગુનો કરનારા એકેય વ્યક્તિને 7 વર્ષની સજા નથી થઈ, પણ ચૈતર વસાવાને થઈ. કેમ કે ચૈતર વસાવા ગુજરાતની જનતા માટે લડે છે. મોરબીની અંદર બ્રિજ તૂટી ગયો, 7 વર્ષની સજા નથી થઈ. રાજકોટમાં અગ્નિકાંડ થયો, અનેક ભૂલકાઓ સળગીને મૃત્યુ પામ્યા, 7 વર્ષની સજા ન થઈ. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ આજે ન્યાય માટે કોર્ટ કચેરીની ધક્કા ખાય, પણ 7 વર્ષની સજા સુરતના અગ્નિકાંડના આરોપીને ન થઈ. ગુજરાતમાં બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો, 50 કરતા વધુ લોકો લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામ્યા, એના આરોપીને 7 વર્ષની જેલની સજા ન થઈ. ખેડામાં લઠ્ઠાકાંડ થયો, 7 વર્ષની જેલની સજા ન થઈ. રાજકોટમાં બળાત્કાર કર્યો ભાજપના માણસોએ હોસ્ટેલની અંદર જઈને, 7 વર્ષની જેલની સજા ન થઈ. જ્યાં જ્યાં ગુનેગારોએ ગુનો કર્યો, લોકોનું મોત થયું, છતાં 7 વર્ષની સજા ન થઈ. પણ ચૈતર વસાવાએ જનતાને જગાડવાનું કામ કર્યું, જનતાના મુદ્દે લડવાનું કામ કર્યું, તો મામૂલી ગુનામાં 7 વર્ષની જેલની સજા ખરી. અમે આમ આદમી પાર્ટી ગુજરાતના આદિવાસી સમાજ અને ચૈતરભાઈ વસાવાની સાથે ઉભા છે. જે કાંઈ લડાઈ લડવી પડે એ લડાઈ અમે લડતા રહીશું. આ તાનાશાહી સામે ઝૂકવાના નથી. ગુજરાતભરની જનતાને અને આદિવાસી યુવાનોને એક જ વિનંતી છે કે જો તમે એમ માનતા હો કે ચૂંટાયેલા ધારાસભ્યને મામૂલી કલમોની અંદર 7 વર્ષ સુધી જેલમાં પૂરી દેવાનું પાપ ભાજપે કર્યું છે, એ વ્યાજબી નથી એવું માનતા હોય તો હું બધાને રિક્વેસ્ટ કરું છું, એક પણ મત ભાજપને ન પડવો જોઈએ. આવનારી તમામ ચૂંટણીમાં બધા જ મત આ ચૈતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીને આપવા જોઈએ. ભારત માતા કી, ચૈતર વસાવા સંઘર્ષ કરો, ચૈતરભાઈને મુક્ત કરો, ચૈતર વસાવા જિંદાબાદ, ભારત માતા કી. ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ રાજકારણ ગરમાયું. આ મુદ્દે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂરથી કરજો. આવી જ માહિતી માટે વાયરલ વંટોળને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી.